ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે નંસ્ટ સમીકરણના આજે આધારિત દાખલા ગણી રહ્યા છે. તો નંસ્ટ સમીકરણ એટલે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપજ છેદમાં પ્રક્રિયા. એટલે જ્યારે પણ તમે નંસ્ટના દાખલા ગણશો તો ત્યારે તમારે જો કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય, કોષ પ્રક્રિયા આપી હોય તો તમારે આ યાદ રાખવાનું છે, નિપજ છેદમાં પ્રક્રિયા. કારણ કે આ MCQ માં પણ ઘણીવાર આપણને પૂછે છે. તમે એનોડ છેદમાં કેથોડ પ્લીઝ નહીં કરતા. તમે હંમેશા કોષ પ્રક્રિયા લખજો અને પછી લખજો નિપજ છેદમાં પ્રક્રિયા. ઓકે, આપણે થિયરીમાં વાત કરી ગયા છે એટલે આટલી ખાસ કાળજી રાખજો. એવું કોઈ પાટિયું નહીં બેસાડતા એનોડ છેદમાં કેથોડ, નહીં તો એક ભાગ MCQ માં જશે. હવે ઈ સેલ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કઈ રીતે શોધાય છે જે તમને ખબર જ છે. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. હવે વિદ્યાર્થીને એ નથી ખબર પડતી આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા માટે પણ તમે એનોડ અને કેથોડની પ્રક્રિયા લખવો એ જરૂરી છે. હવે આ તમને પણ થિયરીમાં કહી ચૂકી એટલે આમાં આપણે લાંબુ બોલતા નથી. હવે બીજી વસ્તુ વિદ્યાર્થીને આમાં પણ નથી ખબર પડતી આપેલા મૂલ્ય કયા છે. આપણી બુકમાં તો બધા જ વિદ્યુત ધ્રુવના મૂલ્ય રિડક્શન જ આપ્યા છે. એટલે તમારા મગજમાં વસ્તુ બેસતી જ નથી કે ઓક્સિડેશન મૂલ્ય પણ આપી શકે. એટલે ઘણા વિદ્યાર્થી ખબર હવે એક્ઝામમાં આ પ્રોબ્લેમ થાય કે આપેલું મૂલ્ય ઓક્સિડેશન છે કે રિડક્શન એ જ નથી ખબર પડતી. ભાઈ તમે અહીંયા E0 સેલ શોધો એ જ ખોટો છે તો ભાઈ આ દાખલો ખોટો જ પડવાનો છે. એટલે જરાક જોઈ લો, થિયરીમાં તો કહ્યું છે. તમારે અહીંયા જે મૂલ્ય આપેલા છે ને એમાં આ સાઈન ને જોવાની છે. આ જે સાઈન છે તે તો અહીંયા જો Zn/Zn+2 તો આનો ઓક્સિડેશન આંક 0, તત્વનો ઓક્સિડેશન આંક 0 હોય. આ એક પરમાણુ છે એટલે +2, 0 માંથી +2 ઓક્સિડેશન થયું એટલે આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. ઓકે, +2/Zn તો +2 માંથી 0 થયું, રિડક્શન થયું એટલે માઇનસ. બેમાં શું ફરક છે તો આપણે ભણાવેલું છે તમને કે કોઈ પણ વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા, માત્ર ચિહ્ન જુદું. એટલે માનો કે તમને એક્ઝામમાં એવું આપ્યું છે ઓક્સિડેશન મૂલ્ય તો તમારે રિડક્શનમાં લાવવું છે તો બહુ ગભરાવાની જરૂર નથી. આ સાઈનને ઉલટાઈ નાખો, અહીંયા પ્લસ હોય તો માઇનસ કરો અને માઇનસ હોય તો પ્લસ કરો. હવે નીચે જો E0Cu/Cu+2 0 થી +2. ઓકે, તો ઓક્સિડેશન મૂલ્ય છે -0.34. ઓક્સિડેશન તો આપણે ગણતરીમાં લેતા જ નથી, ઓક્સિડેશન મૂલ્ય પ્રમાણે ગણતા નથી. આપણી બુકમાં આપ્યું નથી, આમ તો ગણી શકાય પણ હવે આપણે એમાં પાછા કન્ફ્યુઝ તમને કરતા નથી. રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ એટલે આપણે બંને વિદ્યુત ધ્રુવના મૂલ્ય કયા જોઈએ? રિડક્શન ના જ જોઈએ. તો આવું આપ્યું તો આ ઓક્સિડેશન છે તો આપણે રિડક્શનમાં લાવવું પડે. તો આ સાઈનને ઉલટાવો એટલે ઉલટાવાઈ ગઈ જો Cu+2 આ માઇનસ છે તો પ્લસ. તો આ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ એક વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સરખા જ હોય, માત્ર ચિહ્ન જુદા હોય છે. એટલે જો તમને ન કરે નારાયણ એક્ઝામમાં આવા દાખલા પૂછાય એકદમ સાદા સિમ્પલ, પણ તમને આ પોટેન્શિયલમાં જ નહીં ખબર પડશે તો ગડબડ થશે. તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આ અહીંયા ખબર પડવી જોઈએ. તો ઓક્સિડેશનમાંથી રિડક્શનમાં આવો તો આ રીતે હોય. જો આ સાઈન બદલાયેલી, અહીં ચિહ્ન બદલાયું. આ પણ ઓક્સિડેશન પોટેન્શિયલ કારણ કે 0 થી +2 થયું તો આ ઓક્સિડેશન મૂલ્ય છે -0.34. ઓક્સિડેશનમાંથી રિડક્શન આવો તો આ સાઈન બદલેલી, અહીંયા માઇનસના પ્લસ કરી દેજો. આ તમને દીકરા ખબર હોવી જોઈએ પ્લીઝ. ઓકે, હવે બીજી વસ્તુ કોઈ વાર તો એવું પણ બને કે આ રીતે તમને બે વિદ્યુત ધ્રુવ આપી દે બરાબર. એટલે પહેલું તો તમને આ બે વિદ્યુત ધ્રુવ આપ્યા હોય તો તમારે ઓક્સિડેશન છે કે રિડક્શન એ જોઈ લેવાનું. હવે ચાલો આ રિડક્શન છે તો આ રિડક્શન છે, આ પણ રિડક્શન છે તો આ પણ રિડક્શન છે. આ બે વિદ્યુત ધ્રુવ આપી દીધા છે તો કોણ એનોડ છે ને કોણ કેથોડ છે? તો આ તમને ખબર હોવી જોઈએ કે જે વિદ્યુત ધ્રુવ રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તે એનોડ છે. જો આ બેમાં કોણ ઓછું છે? તો આ ઓછું છે -0.76 વોલ્ટ અને આ +0. આ વધારે છે તો આ એનોડ બનશે, આ કેથોડ બનશે. તો તમને કોષનું સાંકેતિક નિરૂપણ પણ પૂછી શકાય તો આવડતું હોવું જોઈએ. આ હું એટલા માટે રિવાઇન્ડ કરું છું, થિયરી ચાલી ગયા પછી આપણે દાખલા ગણીએ છીએ તો પાછા તાજા થઈ જાય. 15 દિવસ પછી પાછું કામ કરે તો તાજું થઈ જાય છે. તો આ યાદ રાખજો, જે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછા તે એનોડ બને,
વધારે હોય તો કેથોડ બને. અને હવે કેલ્સી પર લોગ અને એન્ટીલોગ જોઈ શકાય. આપણને કેલ્સી એલાવ છે, સાદું કેલ્સી આપણે વાપરી શકીએ. તો લોગ ટેબલની મદદથી કામ કરીએ એના કરતા આખું વર્ષ આપણે લોગ એન્ટીલોગ આ રીતે જોઈશું ને તો બહુ સહેલાઈથી કામ થાય. તો લોગ કેવી રીતે જોઈશું? તો રકમ આપણે અગાઉ પણ સમતુલ અચળાંકના દાખલા વાત કરી ગયા છે, તે છતાં એકવાર રિપીટ કરી દઈએ. રકમ 15 વાર વર્ગમૂળ -1 ભાગ્યા 0.4 વાર 0 70 27 કરો, વચ્ચે કોઈ બીજી ચિહ્ન નહીં દબાવવાના એટલે તમારો લોગ આવી જશે. એન્ટીલોગ રકમ ગુણ્યા 0.4 વાર 0 70 27 +1 અને 15 વાર ગુણાકાર ઇક્વલ ટુ આનું ઉલટું છે તો એન્ટીલોગ આવી જશે. એન્ટીલોગ જોતા તમને અગાઉ પણ સમતુલ અચળાંકમાં શીખાયું છે. ઓકે. અને હવે ખાસ નોંધ, જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે, જ્યારે કોષ પ્રક્રિયા આપી છે, આ બેમાંથી એક આપ્યું છે, તો ત્યારે આપણે એનોડ કેથોડ નક્કી નથી કરવાના. કોષના સાંકેતિક નિરૂપણમાં જે એનોડ છે એને એનોડ જ રાખવાનું, જે કેથોડ છે એને કેથોડ જ રાખવાનું. આપણે નક્કી કરવું નહીં, એવું ચોખ્ખું લખેલું છે. બસ, એ તો ગડબડ થઈ જશે. કારણ કે એટલે આપણે કહ્યું કે ભાઈ એનોડ કેથોડ આમ છે, તો આપણે ક્યારે નક્કી, આપણું મગજ ક્યારે નથી દોડાવવાનું? તો જ્યારે કોષ પ્રક્રિયા આપી હોય, જ્યારે કોષનું સાંકેતિક નિરૂપણ આપ્યું હોય ત્યારે આપણે એનોડ કેથોડ નક્કી કરવાના નથી. એમાં જે એનોડ છે તે એનોડ છે ને કેથોડ છે તે કેથોડ છે. જો તમને કોષ પ્રક્રિયા ન આપી હોય, જો તમને કોષનું સાંકેતિક નિરૂપણ ના આપ્યું હોય તો જ આપણે આ મગજ દોડાવવાનું, તો જ આ મગજ દોડાવવાનું કે મૂલ્ય જોવાના. બરાબર, મૂલ્ય જોઈ લો. બરાબર છે. ઓક્સિડેશન તો રિડક્શનમાં કન્વર્ટ કરો, પછી ઓછું હોય તો એનોડ, વધારે હોય તો કેથોડ. બસ, ત્યાં સુધી મગજ દોડાવવું નહીં. હા, મૂલ્ય તો નક્કી કરવું પડશે, રિડક્શન કે ઓક્સિડેશન. પણ ઓછું છે એટલે એનોડ, વધારે છે કેથોડ, એવું મગજ નહીં દોડાવવાનું. આ ખાસ ધ્યાનમાં રાખજો. સમજણ પડી? ચાલો હવે આપણે આગળ વધીએ. તો નન્સ્ટ સમીકરણ પર આધારિત આપણી બુકમાં 5 દાખલા આપ્યા છે અને આની સાથે આપણું આખું કમ્પ્લીટ ચેપ્ટર પૂરું થાય છે, દાખલાનો પોર્શન. બરાબર. તો હવે આપણે આગળ વધીએ છીએ. ચાલો, તો હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ છીએ. પણ તમને ખબર છે કે આપણે ઓલવેઝ એક લિસ્ટ બનાવી દઈએ છીએ કે ભાઈ કેટલા દાખલા કયા છે ને શું છે. તો આપણે એક કોયડો છે 1.1 બરાબર છે. બીજું સંબંધિત લખાણના દાખલા છે 3.4 3.5 અને બીજું સ્વાધ્યાયના દાખલા છે 3.5 અને 3.17. ઓકે. તો હવે આ દાખલા છે, પણ સ્વાધ્યાયના જે 3.5 છે એમાં પેટા વિભાગ છે, 3.17 માં પણ પેટા દાખલા આપેલા છે. ઓકે. તો આ 5 દાખલા છે, 15 પેટા દાખલાઓ પણ છે. તો આપણે એક પછી એક જોતા જઈએ. તો આપણે પહેલા ઉદાહરણના દાખલાની શરૂઆત કરીએ. કોયડો 3.1. પેજ નંબર 73. ચાલો, શું કહે છે જોઈ લો. એક કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. તો કોષ પ્રક્રિયા આપી છે. E0 સેલ બી આપી દીધો છે, તો E સેલ ગણો. એકદમ સીધો સાદો સિમ્પલ દાખલો, 2 દાખલો. તો તમને કોષ પ્રક્રિયા આપી છે તો કોષ પ્રક્રિયા લખીએ. Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ, હવે Ag પ્લસ ની સાંદ્રતા છે 0.000 0.001 મોલર, 0.001 મોલર will give Mg plus 2 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ. આ સાંદ્રતા લખવામાં ભૂલ નહીં તેની ખાસ કાળજી રાખવી. આપણે પેપરમાં જ્યારે સપ્લિમેન્ટરીમાં દાખલો ઉતારીએ રકમ ત્યારે કાળજી રાખવી, નહીં તો ગડબડ થઈ જાય. તો જોઈ લો 0.0001 ના. હવે તમને બીજું આપ્યું છે E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ 3.17 વોલ્ટ અને તમને E સેલ શોધવા માટે કીધો છે.
આ તો એકદમ સાદો સિમ્પલ દાખલો છે. બરાબર, ચાલો પહેલા તો નંસ સમીકરણ યાદ કરો. તો નંસ સમીકરણ ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપજ છેદમાં પ્રક્રિયક. ઓકે, તો હવે જો આ સમીકરણ છે તો સોલિડ આપણે ધ્યાનમાં લેતા નથી, તો નિપજમાં એટલે Mg+2, તો Mg+2 ની સાંદ્રતા મોલારિટીમાં છેદમાં પ્રક્રિયક, તો પ્રક્રિયક બાજુ જો સોલિડ છે તો સોલિડ ને પણ ધ્યાનમાં નથી લેતા કારણ કે એની ઘનતા અચળ હોય. હવે Ag+, ના જેટલા સહગુણક મોલ હોય એને સાંદ્રતામાં ચડાવવું પડશે. તો Ag+, ખાલી આટલું લખ્યા હો તો ખોટું પડશે. Ag+ ના 2 મોલ છે તો સાંદ્રતાનો વર્ગ કરવો પડશે. તો આ તમારું નન સમીકરણ થઈ ગયું. ઓકે, હવે તમારે ઈ સેલ શોધવા માટે શું જોઈએ? તો 4 વસ્તુ જોઈએ. E0 સેલ, n, Mg+2 ની સાંદ્રતા, Ag+ ની સાંદ્રતા. હવે તમે જો તમારી પાસે આ સાંદ્રતા બંનેની છે, E0 સેલ છે, તમારી પાસે n નથી. જોયું? n આપણે સીધા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને આખી બુકમાં લેખકે આના ઉપર જ કોન્સન્ટ્રેટ કર્યું કે શું તમને n શોધતા આવડે છે, એટલે કે તમને 1160 નું રેડોક્સ આવડે છે, તો જોઈ લો. હવે તમે કેવી રીતે શોધશો? તો જોઈ લો, આ તત્વ છે તો હા, તો ઓક્સિડેશન આંકના નિયમ પ્રમાણે તત્વનો ઓક્સિડેશન આંક 0 થાય. ઓકે, આ Mg+2 છે, એક પરમાણુ આયન છે, તો એક પરમાણુ આયન હોય તેના ઉપર જે વીજભાર છે જેનો ઓક્સિડેશન આંક થાય, તો આ +2. તો જોઈ લો 0 થી +2 થયો. ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. ઓક્સિડેશન આંકમાં વધારે, આનું ઓક્સિડેશન થયું કેટલાનું? તો ભાઈ 2 નું. હવે Ag+1 છે તો એક પરમાણુ એટલે +1, હવે Ag 2 છે એટલે આનો ઓક્સિડેશન આંક +2. અહીં Ag તત્વ છે એટલે આનો ઓક્સિડેશન આંક 0. તો Ag+1 માંથી Ag તરફ જાઓ તો ઓક્સિડેશન આંકમાં શું થયું? +2 થી 0 થયું, ઘટાડો થયો. ઘટાડો થયો એટલે રિડક્શન, એટલે કેટલાનો ઘટાડો થયો? 2 નો. તો માઇનસ એટલે ઘટાડો, પ્લસ એટલે વધારો. તો જોઈ લો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 2 થઈ ગઈ. તો n બરાબર 2, અહીં n બરાબર 2 છે. તમારું કામ થઈ ગયું. જોઈ લો, ચાલો કિંમત મૂકી દઈએ. તો E0 સેલ કેટલો છે? 3.17 માઇનસ 0.059 ભાગ્યા 2 log Mg+2 ની સાંદ્રતા કેટલી છે? તો 0.130 ભાગ્યા Ag+ ની સાંદ્રતાનો વર્ગ છે. બસ, તો 0.0001 આખાનો વર્ગ આમ છે. તો સાદરૂપ આપીએ તો 3.17 માઇનસ આ 0.0295 થાય. તમારે કરવું હોય તો કરો કેલ્સી પર. તો 0.059 ભાગ્યા 2 તો 0.0295. આ બધા જ મોડે હોય, તમને પણ થઈ જવું જોઈએ. હવે તમે ડાયરેક્ટ કેલ્સી પર કરો તો કેલ્સી પર કેવી રીતે કરશો? જોઈ લો બસ. તમે 0.130 ભાગ્યા આ છે 2 વાર છે તો 2 વાર કરો. 0.130 ભાગ્યા 0.301 ભાગ્યા 0.301. તો તમારો જવાબ કંઈક આવો આવે છે 1 3. પછી કેટલા મીંડા છે? 2 4 ને 6, 4 5 6, આટલા મીંડા આવે છે. તો આનો લોગ જોવો હોય તો જોઈ શકાય, એમાં ક્યાં વાંધો છે? આપણે લોગ જોવાનું તમને બતાવ્યું છે. તો આ કિંમત છે તો આનો લોગ જોઈ લો. હવે લોગ નો કેટલીક બેઝિક વસ્તુ ખબર હોય છે. 1 2 3 4 5 6 7 8 8 અંકની રકમ છે. તો એક બાદ કરી આનો જવાબ log 7 point something આવશે. જોઈ લો. હવે log કેવી રીતે જોઈશું? યાદ કરો, 15 વાર વર્ગમૂળ -1 ભાગ્યા 0.4 વાર 0 70 27. તો ચાલો આ રકમ છે, જોઈ લો 1 2 4 6. ઓકે, 13 ઉપર 6 મીંડા છે. તો રકમ હવે 15 વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. પછી માઇનસ સાઇન -1
ભાગ્યા 0.4 વાર 0 70 27 તો તમારો જવાબ આવે છે 7.1156 જોઈ લો. હવે આવું પાછું એકવાર કરવા કેટલી વાર લાગે એટલે એકવાર ચેક કરી લેવાનું કે તમારો લોગ કેટલો આવ્યો 7.11. નામે તમને ખબર હોય છે કે જેટલા અંકની પૂર્ણાંક સંખ્યા છે તો ભાઈ 8 અંકની પૂર્ણાંક સંખ્યા છે તો 8 માંથી એક બાદ કરો એટલે 7 તો તમારો જવાબ 7 પોઈન્ટ સમથિંગ જ આવે એટલે તમને ખબર પડી જશે તો તમારું કામ થઈ ગયું. તો 3.17 માઇનસ 0.0295 ગુણ્યા 7 પોઈન્ટ કેટલા છે 1156. પાછું એકવાર ચેક કરી લો, એકવાર ચેક, કારણ કે આ ખોટું તો બધું ખોટું. પછી તમે કહો સાહેબ તમે કેલ્સી શોર્ટકટ કીધેલું ને હમણાં ખોટું પડ્યું તો ભાઈ તમે વારંવાર વાપરો તો યાદ રહેશે. જો 13 છે એના ઉપર 6 મીંડા તો 6 મીંડા ચડાવી દો. હવે 15 વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 માઇનસ 1 ભાગ્યા 4 વાર 0 70 27 એ જવાબ આવી ગયો જોઈ લો. તો ઓકે ચાલો હવે જો તમે કેલ્સી વાપરવાના હોય તો જ વાપરજો, નહીં તો ઘડીકમાં કેલ્સી ઘડીકમાં લોગ ટેબલ એમાં મજા નહીં આવે, કારણ કે પછી આ તમને મોઢે નહીં રહેશે. આ શોર્ટકટ મોઢે નહીં રહેશે ને મોઢે નહીં રહેશે એટલે પછી તમે એક વધારે ઓછું કરી દો પછી કે સાહેબ તમે શોર્ટકટ ખોટી બતાવી. એટલે યાર કારણ કે યુઝ ટુ થઈ જવું છે, તમને ફટ એક લોગ જોતા આવડતું હોવું જોઈએ એટલે કાળજી રાખજો. 0.0295 ગુણ્યા 7.1156 આ બેનો ગુણાકાર કરો તો અહીંયા જવાબ આવે છે 0.2099 પછી 10 ને 2 છે એમાં આપણે પડતા નથી. ચાલો તો 3.17 માઇનસ 0.2099 તો તમારો જવાબ આવે છે 2.96 વોલ્ટ. 01 છે આપણે રાઉન્ડ ફિગર લખીને બતાવીએ કે 01 છે, આપણે 2 ડિજિટ લઈએ આપણો ઈ સેલ આવે છે 2.96 વોલ્ટ. બરાબર છે ઓકે. હવે તમને 1160 નું એ પણ ખબર હોવી જોઈએ કે આપણે જેટલા ડિજિટ લેવાના છે તો એના આગળનો ડિજિટ 5 છે કે 5 કરતા મોટો છે કે નાનો હોય તમને ખબર હોવી જોઈએ, એ રીતે કામ કરવાનું છે. તો તમારો આ એક દાખલો પૂરો થયો અને સ્વાધ્યાયનો જ છે તો જવાબ પણ એક્ઝેક્ટલી 2.96 આવી ગયો છે. જોઈ લો કશું કરવાનું નથી. તો સ્વાધ્યાયનો પતી ગયો. હવે સંબંધિત લખાણના 2 દાખલા જોઈ લે પછી સ્વાધ્યાયના 2 દાખલા જોઈ લે. ઓકે જોઈ લો. ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે સંબંધિત લખાણનો 3.4 જોઈ લઈએ. તો લખાણ સંબંધિત 3.4 પેજ નંબર 75. પીએચ 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ગણો. ખાલી આટલું જ આપ્યું છે. 2 માર્કનો દાખલો છે અથવા એમસીક્યુમાં પણ પૂછનાર પૂછી શકે. તો હવે ખાલી આટલું આપ્યું છે પીએચ બરાબર 10 છે તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ગણો. એનો મતલબ રિડક્શન પોટેન્શિયલ જ હોય. તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ગણો. રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે. હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો રિડક્શન એટલે પ્રમાણિત નહીં. હા ચાલો હવે આટલું જ આપ્યું છે સાહેબ. કેવી રીતે ગણાય પાછા ભૂલી ગયા ને. નોન સમીકરણ 2 રીતનું હોય, એક આખા કોષનું હોય અને અર્ધ કોષનું પણ હોય. તો એ અર્ધ કોષની જરૂર છે. તો હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કેથોડ તરીકે વર્તે. જો કેથોડ તરીકે વર્તે તો શું લખાય? રિડક્શન લખાય. રિડક્શન ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો H પ્લસ aqueous plus electron will give 1/2 H2 gas. જો એનો ઓક્સિડેશન આંક +1 માંથી 0 થયો, +1 0 એટલે ઘટાડો એટલે રિડક્શન થઈ ગયું. ઓકે આ અર્ધ પ્રક્રિયા થઈ ગઈ. તો હવે અર્ધ પ્રક્રિયા માટે નોન્સનું અર્ધ કોષનું સમીકરણ લખી શકાય. તો લખી શકાય છે. તો જોઈ લો નોન સમીકરણ પરથી
આપણા મગજમાંથી નીકળી જાય છે. આપણા મગજમાં નલ સમીકરણ એટલે આખા કોષનું હોય, અડધો કોષનું પણ લખી શકાય, ભૂલતા નહીં. તો હવે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ હાઇડ્રોજનનો ઇક્વલ ટુ E0 પ્રમાણિત કોષ પોટેન્શિયલ હાઇડ્રોજનનો -0.059 બાય n log નિપજ છેદમાં પ્રક્રિયક, નિપજ છેદમાં, નિપજ તરફ ધ્યાન આપો તો H2 ગેસ છે, આપણે ગેસને ધ્યાનમાં નથી, અચળ છે એટલે અહીંયા 1 આવશે, છેદમાં પ્રક્રિયક તો H પ્લસ છે, તો H પ્લસ. હવે તમારે હાઇડ્રોજનનો પોટેન્શિયલ ગણવાનો છે, એટલે બિન પ્રમાણિત પોટેન્શિયલ ગણવાનો છે. એટલે આપણે થિયરીમાં તો શીખીને આવ્યા છે કે હાઇડ્રોજન તો ડબલ ઢોળકી છે, હાઇડ્રોજન વિદ્યુતનું ડબલ ઢોળકી છે, ઇલેક્ટ્રોન આપી બી શકે છે, ઇલેક્ટ્રોન લઈ બી શકે છે, પણ આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે એવું સ્વીકારેલું છે એની ઇલેક્ટ્રોન આપવાની અને સ્વીકાર વૃત્તિનું મૂલ્ય 0, એટલે આનો પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય 0. તો આ થઈ ગયું 0 વોલ્ટ -0.059. આપણે છે ઇલેક્ટ્રોનની સંખ્યા 1. હવે આ છે log H. હવે આ H આપણે ઉપર લઈ જઈએ તો છેદમાંથી અંશમાં જાય તો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, તો આ થશે માઇનસ. હવે આ 0.059 બરાબર છે. હવે આ માઇનસ સાઇન આગળ લઈએ log ના નિયમ પ્રમાણે, તો માઇનસ log H પ્લસ, અહીં ઘાતાંકનો નિયમનો ઉપયોગ કરી આપણે, આ તમને ખબર હોય તો log a raised to a હોય તો આપણે લખી શકીએ log a. એનો અહીં આપણે ઉપયોગ કર્યો છે અહીંયા, બરાબર. આ નિયમનો અહીં ઉપયોગ કર્યો, નીચે લખી દઉં ચાલો એટલે તમને ખ્યાલ આવે, એટલે ખાલી સમજાયું છે, બાકી જરૂર નથી. તો આ log નો ઘાતાંકનો નિયમ છે કે log a raised to a હોય તો a log a થાય. અહીં આવી ગયું. હવે આ શું છે? માઇનસ log H પ્લસ, એટલે pH થઈ ગયું. તો જોઈ લો, તો E H પ્લસ H2, તો E H પ્લસ 1/2 H2 બરાબર 0.059 ઇન્ટુ pH. કેમ ભાઈ pH? આપણે 11 સાયન્સમાં શીખીને આવ્યા છે કે pH બરાબર માઇનસ log A3O પ્લસ 1. જોઈ લો, આટલો પોર્શન છે pH, pH તો 10 આપેલી જ છે, તો જોઈ લો E H પ્લસ 1/2 H2 ગેસ 0.059 ગુણ્યા 10, તમારો જવાબ 0.059 વોલ્ટ.